ઓકે, શરૂ થઈ ગઈ છે. હાય ફેની, ગુડ ઇવનિંગ. હેલો ક્રિસા, હેલો નૈનાબેન. હાય નવ્યા, નૈનાબેન નહીં નવ્યા છે. હેલો ઈલાબેન, ઓકે નૈનાબેન છે અને સુરેખાબેન. ગુડ ઇવનિંગ ટુ ઓલ. કાલે મેં એમ તો એકચ્યુઅલી મેં શુક્રવારે એક બુક મંગાવી છે ઇંગ્લિશ ગ્રામરની. એ આવી જશે કાલે. એમેઝોન પરથી મંગાવી છે. બહુ મસ્ત બુક છે. 470 રૂપિયાની છે. 700 પેજની છે. ઇંગ્લિશ ની છે. ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ જ બધા જ ગ્રામર, બધા જ ટોટલ નિયમ. 700 પેજની બુક છે. મસ્ત. કાલે આવશે ને એટલે બતાવીશ. બરાબર, અમદાવાદમાં આવી ગઈ છે. તો કેમ છો બધા? મજામાં? હા સર. કાલે શું થયેલું, એકચ્યુઅલી બહાર જવાનું થયેલું અને પછી મારા ફોનમાં એટલું બધું ચાર્જિંગ હતું ને, થોડા લોચા હતા, એટલે પછી મેસેજ કરવાનો ટાઈમ જ ના મળ્યો કે આજે ક્લાસ નથી. એવો મેસેજ કરવાનો ટાઈમ ના મળ્યો. બરાબર છે. કોણ બાકી છે હવે આપણે જોડાવામાં? આમાં 18 વ્યક્તિ હતા. 18 માંથી અમુક તો રિપીટ છે નહીં. નવ્યાના 3 નંબર છે, અનિલભાઈના 2 છે, પછી સુમિત્રાબેનના 2 નંબર છે, 3 નંબર છે. ઓકે, સારું. તો આપણે આ કાળ પૂરો થાય 3-4 દિવસમાં, પછી આપણે નવો ટોપિક શરૂ કરશું. પછી પાછું એક કાળ લઈશું, પછી એક ટોપિક લઈશું. બરાબર, એટલે ખબર પડે કે આપણે કેટલા. અને આપણે વાત થઈ હતી ને, યાદ છે તમને કે બુધવારથી આપણે ટેસ્ટ લેવાની વાત થઈ હતી, પર્સનલ ટેસ્ટ કે નહીં? હા, આપણે જે શીખી રહ્યા છીએ એમાં તમને સમજ તો પડે છે ને? મેં તમને પૂરી છૂટ આપી છે. પૂરી છૂટ એટલે એકદમ કે તમારે જે હું સમજાવું છું એમાં થોડોક પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. બરાબર, ઓકે. તો આજે અમુક લોકોનું હોમવર્ક આવ્યું હતું. તો જો હોમવર્ક આવે ને એટલે ભૂલ હોય ને એટલે ડાયરેક્ટ નથી કહી દેતો આનું આમ આવે, આનું આમ આવે, આનું આમ આવે. બરાબર, પહેલા તમે શીખ્યા છો કે નહીં ચેક કરવા માટે હું કહું છું કે આમાં કઈક ભૂલો છે, ચેક કરો જોઈએ. તો તમે ભૂલો છે સુધારીને આપો છો, એનો મતલબ તમે બરાબર શીખ્યા છો. બરાબર. અને જો ના યાદ હોય, ના સમજ્યા હોય તો હું એમ પણ કહું છું કે વિડીયો જોવો, ચલો ફરીથી વારંવાર રિપીટ કરવાથી તમને ખબર પડી જાય છે. ઓકે, સારું. તો હું જ્યારે પૂછું છું એ મને કહેશે, ક્રિસા કહેશે ચલો કયા કયા WH શબ્દો છે એ આપણે શીખવાના હોય છે. મતલબ કેટલા WH શબ્દો હોય છે ટોટલ કાળમાં શીખવાના? ક્રિસા સર 8. કયા કયા? સર who, why, which, who, why, which, who, why, which, પછી who, whom, what, when, where, why. ઓકે, બધાને ખ્યાલ છે ને આ? ઓકે, તો આપણે who ની વાત કરી. who અને who નહીં બોલવાનું. શું બોલવાનું? who એટલે કોણ. આની વાક્યરચના શું છે? તો કે who પછી ક્રિયાપદનો 5મો રૂપ મૂકવાનો અને પછી અન્ય શબ્દો. અવસ્થા એટલે અન્ય શબ્દો. બરાબર. પછી આપણે what ની વાત કરી. તો what, when, where, why અને આ 5 શબ્દો યાદ રાખો. what, when, where, why અને whom. એની વાક્યરચનામાં શું આવે? તો કે do કે does લખવાનું. એ 5 માંથી ગમે તે શબ્દનો પ્રશ્ન હોય. બરાબર. પછી શું લખવાનું? હંમેશા કર્તા લખવાનું. પછી શું લખવાનું? ક્રિયાપદનું પહેલું રૂપ. બરાબર છે. ક્રિયાપદનું મૂળ રૂપ આપણે એને શું કહીએ? V1. અને પછી અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, હવે કયા બાકી રહ્યા? 5 અને 6 થયા. કયા બાકી રહ્યા? which, where, whose અને બીજું કયું બાકી રહ્યું? what, when, where, why, whom, whose, which અને તમે ભૂલી ગયો. whose થઈ ગયું, whom થઈ ગયું, whose થઈ ગયું.
વોટ, વેન, વેર, વાય, રિપીટ થઈ ગયા ને? થઈ ગયા. તો એ કન્ફ્યુઝ છું મેં તમારી કયું બાકી રહ્યું? કોઈ બાકી? 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. ઓકે. તો આ પાંચેય શબ્દો છે એની વાક્ય રચના જુઓ તમે સરખી જ છે. વાય થી બનાવો પ્રશ્ન, હોમ થી, વેર થી, વેન થી કે વોટ થી. બરાબર સમજ પડી? આપણે આ પાંચેય ની વાત કરી ને, હવે આ બે ની વાત કરીએ. which અને whose. which એટલે શું થાય? કયો, કયા, કઈ કે કયું. તો આના પછી શું આવે? કોઈ નામ આવે. શું આવે? નામ આવે. ઓકે. પણ which સાથે કેવું નામ આવે? સામાન્ય રીતે એક વચન નામ, પણ બહુવચન પણ આવી શકે. બરાબર? તો અલગથી લખવાની કોઈ જરૂર નથી. ચલો નામ તો એ ઉદાહરણથી જ સમજશું આપણે. ટૂંકમાં આ બધામાં જો વાક્ય રચના અલગ છે. who ની વાક્ય રચના બધા કાળમાં અલગ આવશે. who પછી ક્રિયાપદનું ડાયરેક્ટ કોઈ પણ રૂપ આવશે. બરાબર? પાંચમો રોપ અથવા સહાયકારક આવશે અથવા will આવશે. એ જવાનો. ચલો પછી આની વાક્ય રચના યાદ રાખો. સાદા વર્તમાન કાળ. બરાબર? અને આની વાક્ય રચના which કે whose પછી શું આવશે? નામ આવશે. પછી શું આવશે? આના જેમ. પછી આની જેમ બધું આવશે. do કે does આ વસ્તુ. પછી શું આવશે? કર્તા. પછી શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. આ જ વસ્તુ છે આ બંને, પણ અહીંયા લાંબુ લખ્યું, ટૂંકમાં લખ્યું. પછી અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ જે 5 શબ્દોની વાક્ય રચના છે, વાક્ય બનાવવા માટેની, અંગ્રેજી કરવા માટેની, અને આની વાક્ય રચનામાં શું તફાવત છે? તો કે આપણે જે વસ્તુની વાત કરી રહ્યા છીએ વસ્તુનું નામ પણ અહીંયા આવશે, વ્યક્તિનું પણ આવી શકે. બરાબર? તો which અને whose છે અત્યારે આપણે જોઈએ. હવે આને ભૂસી નાખું છું. સ્ક્રીનશોટ એકવાર હજી પાડવો હોય તો પાડી લો. બધું તો ઘણી વાર લખ્યું છે. થઈ ગયો સ્ક્રીનશોટ? हाँ सर। શું થાય છે? બોર્ડ નથી દેખાતું એમ? બધાને નહીં દેખાતું એવું નહીં હોય મેડમ. તમને એકલાને જ નહીં દેખાતું હોય બોર્ડ, કે બીજા કોઈને દેખાય છે? નથી દેખાતું. એવું થાય છે. હા એટલે નેટવર્ક હોય ને તો એવું થાય. નેટવર્ક ઓછું આવતું હોય ને મેડમ તો એવું થાય ને, તો બોર્ડ ના દેખાય. આમાં એવું થાય છે. ટીચમેન્ટમાં એવું થાય. બોર્ડ અમુક વાર આપણા તરફથી નેટ ના આવતું હોય તો પ્રોબ્લેમ થાય, અથવા મારામાં નેટ ના પ્રોબ્લેમ હોય તો બધાને બોર્ડ ના દેખાય, પણ બીજા લોકોને દેખાય. મતલબ તમારે ત્યાં થોડું નેટ ઓછું આવતું હશે. મેડમ તમે ઢાબા ઉપર ચડી જાઓ, ચેક ઉપર ના મળે. અને આમ પેલું સેલ્ફ છે ને અમારે ડાબુ ગરમ થઈ ગઈ. ડાબુ તો એકદમ ગરમ થઈ ગયું અત્યારે. કઈ વાંધો નહીં. ચલો which નો મતલબ થાય કયા અથવા કઈ અથવા કયું અથવા કયો. વસ્તુ પ્રમાણે, જેમ કે which boy do you call daily? હવે બરાબર વિદ્વાન પૃથ્થકરણ કરીએ. તો which પછી શું આવ્યું? હંમેશા નામ આવ્યું. પછી આપણે જેમ કહ્યું હતું એમ do કે does એ કોના ઉપર આધાર રાખે? કર્તા ઉપર. કર્તા કયો છે? you. બરાબર? do you એટલે તમે, call એટલે કોલ કરો છો, daily એટલે રોજ, which boy એટલે કયા છોકરાને. બરાબર? તો અહીંયા છે કર્તા આપેલો જ છે, તો આનું શું થઈ જશે? ને થઈ જશે, કારણ કે અહીંયા સજીવ આપેલો છે. તો તમે કયા છોકરાને કોલ કરો છો? બરાબર? હવે આપણે જરૂરી નથી કે અહીંયા સજીવ જ આવે. જો બીજું ઉદાહરણ લઈએ. સારું ચલો ગુજરાતી લખીએ. તમે કયા, જોયું? કયા છે, ક્યાં નથી. ક્યાં, ક્યાં એટલે આ રીતે ક અને યા જોડાયેલા હોય અને ઉપર અનુસ્વાર હોય, પણ અહીંયા શું છે? ક યા બંને અલગ છે. કયા, ક્યાં ને. તમે કયા છોકરાને, મચ્છર છે, કોલ કરો છો. બરાબર?
તેઓને કઈ સાયકલ ગમે છે? તેઓને કઈ સાયકલ ગમે છે? તો જોયું તમે કે આપણે પ્રશ્નમાં કોઈ વસ્તુ છે, એમાંથી કઈ વસ્તુ કઈ, તો એના માટે શું લખશું? પહેલા આપણે આને which સાયકલ અથવા બાઇસિકલ, બાઇસિકલ. જોયું તમે કઈ સાથે જે શબ્દ હોય ને બેઠે બેઠું બંને શબ્દો અહીંયા લખી નાખવાના. કઈ નું which થાય અને જે વસ્તુ હોય એનું ઇંગ્લિશ એમ કરી નાખવાનું. બરાબર? કયા છોકરાને, તો અહીંયા છે સજીવ છે એટલા માટે છોકરાને થઈ જશે. બરાબર? અહીંયા શું થશે? કઈ સાયકલ, which bicycle. પછી શું લખવાનું છે? આ વચ્ચે લાઈન એટલા માટે કરું છું જેથી અલગ ભાગ પડે તો યાદ રહી જાય. પછી તો આપણું જે મેઇન છે ડુ ડઝ કરતા ક્રિયાપદનું પ્રથમ રૂપ ડુ ડઝ. તો તેઓને છે, તેઓને એટલે શું થાય? તેઓને ગમે છે એટલે they like. તો આગળ શું આવશે? ડુ they like એટલે તેઓને ગમે છે. which bicycle do they like? તેઓને કઈ સાયકલ ગમે છે? સમજ પડી તમને? આ રીતે થાય. પછી તમે કયા શહેરમાં રહો છો? આનું અંગ્રેજી બોલવાનું નથી, પણ કોણ કરશે? ચલો મને કહો જોઈએ, આને પૂછું. તમે કયા શહેરમાં રહો છો? બોલો બોલો. કોણ બોલશે? ઉર્વશી બેન, હા બોલો. which city city સર હું do ગમે છે ને? do હા do you live પૂરો તે કઈ બાકી રહ્યું? તમે કયા શહેરમાં સોરી સર do you live in ક્યાં આવશે? શહેરમાં રહો છો? હા, તો ક્યાં આવશે? આગળ કે પાછળ? which city do you live in પાછળ આવશે in live. બને પ્રશ્નાર્થ છે in live. પ્રશ્નાર્થ છે in live. હા, જુઓ સાંભળો બરાબર. ત્રણ પ્રશ્નો જોયા, ત્રણેય પ્રશ્નમાં થોડો ચેન્જીસ છે. પહેલો પ્રશ્ન છે એમાં ગુજરાતી શું થયું? કયા છોકરાને. તો સાંભળો બરાબર, આપણે whom વાળા જે સવાલ જોયા હતા, whom, એમાં આપણે કર્મ જોયું હતું. બરાબર છે? જ્યારે કોઈ સજીવ કર્મની વાત હોય ત્યારે એની પાછળ ને આવે છે. કોને? તો સજીવ કર્મ આવે છે. તો એનું અંગ્રેજી કરો જ્યારે તમે, ત્યારે આ ને નું કંઈ થતું નથી. યાદ રાખવું. કઈ વ્યક્તિને એવું જ્યારે પ્રશ્નમાં આપેલું હોય અથવા વાક્યમાં આપેલું હોય તો એનું અંગ્રેજી ફક્ત જે આપેલું હોય એ થાય છે. ને નું અંગ્રેજી કંઈ થતું નથી. યાદ રાખવું. બીજી વાત, અહીંયા તો કઈ આપેલું જ નથી વસ્તુની આગળ પાછળ ની કે માં કે એવું કઈ, એટલે એનામાં તો કોઈ ચિંતા જ નથી. which bicycle એટલે કઈ સાયકલ. પણ અહીંયા આપેલું છે કયા એટલે which, અને શહેરમાં તો માનું અંગ્રેજી કરવું પડે. માં એટલે મધર, એવી રીતે અંગ્રેજી નથી કરવાનું. અહીંયા શહેરમાં તો ઇન કરવું પડે. ઇન તમે અહીંયા પણ લખી શકો અને અહીંયા પણ લખી શકો, પણ બંને જગ્યાએ ના લખી શકો એક સાથે. ગમે તે એક જ જગ્યાએ લખી શકાય. ઇન which city do you live in, બંને બાજુ ઇન ના આવે. અહીંયા લખો તો અહીંયા નહીં લખવાનું, અને અહીંયા લખો તો અહીંયા નહીં લખવાનું. બંને લખી શકો તમે. બરાબર? સમજ પડી? which વાળો પ્રશ્નો ખબર પડી? સર થોડા બીજા લખાવો. થોડા બીજા લખાવો. આઈડિયા તમને થોડુંક આવ્યું એમ કહું છું. એમ સર હા આવડે સર. સર ગુજરાતી લખાવો. સિટી પછી ને આવે સર? શું? ના આવે. સિટી પછી ઓકે. આ પ્રેપોઝિશન છે. પ્રેપોઝિશન જુઓ, હંમેશા ગુજરાતી અને અંગ્રેજીમાં જે પણ શબ્દની સાથે પ્રેપોઝિશન વપરાયું હોય ને
જે પણ શબ્દની સાથે એ જ શબ્દની આગળ પ્રેપોઝિશન આવે અંગ્રેજી બનાવો ત્યારે, અને હંમેશા ગુજરાતીમાં પ્રેપોઝિશન પાછળ હોય. જેમ કે વિજયભાઈ માટે, તો માટે પાછળ આવ્યું, માટે પ્રેપોઝિશન છે. For વિજયભાઈ. For શું થાય? તો for અંગ્રેજી બનાવી વિજયભાઈ. સમજ પડી? બધામાં એવું હા, થાય છે. ટેબલ ઉપર તો પહેલા ટેબલ આવ્યો અને પછી ઉપર શબ્દ આવ્યો પ્રેપોઝિશન, પણ એનું અંગ્રેજી બનાવો તો ઉપરનું અંગ્રેજી પહેલા મૂકવું પડે on, અને પછી the table. તો હંમેશા શહેરમાં, તો આ પ્રેપોઝિશન ગુજરાતીમાં પાછળ લાગે છે શબ્દની સાથે, પણ એનું જ્યારે અંગ્રેજી કરો ત્યારે પ્રેપોઝિશન આગળ મૂકી દેવાનો. બરાબર? આ બંને જોડાયેલું છે, કયા શહેર અને પછી માં છે એટલે માં આગળ આવશે, અહીંયા નહીં આવે. which in city નહીં આવે, in which city આ રીતે આવે. બરાબર? અને પ્રશ્નનો એક નિયમ છે કે પ્રશ્નમાં તમે છે એ પ્રેપોઝિશન છે એ પ્રશ્નવાળા શબ્દની સાથે જ હોય તો તમે એને પાછળ પણ મૂકી શકો છો. બરાબર? એટલે which city do you live in, અહીંયા પણ મૂકી શકો, બાકી બધામાં એવું ના મૂકી શકો. વિધાન વાક્યમાં તો જે શબ્દ હોય એની આગળ જ મૂકવું પડે, આની જેમ જ. પણ પ્રશ્નમાં છે આગળ ના મૂકવું હોય તો તમે પાછળ મૂકી શકો છો. ઓકે, આવું છે. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. અને આ કયા લખેલું છે? કથા નથી લખ્યું. નહીંતર કે બીચ એટલે કથા, કઈ કથા? થઈ ગયો સ્ક્રીનશોટ? કોઈ બાકી? થઈ ગયું. તમને કઈ ઋતુ ગમે છે? તમારા કોઈને પૂછવું હોય તો અંગ્રેજીમાં શું બોલશો? તમને કઈ ઋતુ ગમે છે? બોલો, ટ્રાય કરો. કોણ કરશે? ફેની. ઋતુ શું કહેવાય સર? વિચાર. આપણે ગુજરાતીમાં બોલીએ છીએ ઋતુનું અંગ્રેજી તો વિચારો. season. જો તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું, ઇન્ટરેસ્ટિંગ વાત. Which તમને આ season do you like? આ શું લખેલું છે અહીં? sea. એટલે સી એટલે સી એટલે સમુદ્ર, દરિયો. એક sea એટલે બરાબર. ખબર નથી. sea એટલે ઓકે, ગોળ થાય, sea એટલે દરિયો થાય, sun. પણ એટલે દીકરો, પુત્ર. બરાબર? હા, બંનેનું S mix U N sun. સીઝન નો સ્પેલિંગ બની ગયો. કેવું વિચિત્ર છે ને? આને સી વચાય, આને સન વચાય, પણ જ્યારે મિક્સ કરો ત્યારે જ થઈ જાય સીઝન. આવું છે. હા, વચ્ચે કોઈ કંઈક કહેતું તો ખબર ના પડે શું કહેતા હતા. સી એટલે બીજો મતલબ કંઈક બોલતા હતા. સી નો બીજો મતલબ શું થાય? એસી એસી. જોવું. એના માટે આ સ્પેલિંગ છે SW. ઓકે, સારું. તો મારે લખવું જ પડશે, મારે જોવાની પ્રેક્ટિસ કરાવવી, પણ તમને કઈ ઋતુ ગમે છે? કોણ કહેશે આ? Which season do you like? હા, Sir. બોલો. હા, બોલો. Which season do you? Which season do you like this? Which season do you like this? ડુ યુ લાઈક પછી શું બોલો છો? ખબર નહીં પડતી. This બોલે છે ના આવે. શું બોલે છે? અમે છે. તમે કેમ બધું બાષ્પીભવન કરી નાખો છો? વિડીયો નથી જોતા, અથવા મહેનત નથી કરતા, અથવા યાદ નથી રાખતા? રોજ 100 ગ્રામ બદામ ખાઈ જાવ સવારથી સાંજ સુધીમાં, પલાળીને ક્રશ કરીને મિલ્ક શેક બનાવીને. શું? મોંઘી થઈ ગઈ. તો એ ખાવી તો પડશે ને અંગ્રેજી શીખવા માટે. યાદ તો રાખો. જો 1 મિનિટ હું તમને બતાવું. તમને એવું લાગતું હશે કે હું ગપ્પા મારું છું. આ શું લખ્યું છે? English. English language teaching.
ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ. આ બીએડ ની ચોપડી છે. મેં બીએડ નથી કર્યું પણ મને ઇંગ્લિશમાં રસ છે એટલે ગમે ત્યાંથી ગપચાઈ મારી છે ચોપડી. હવે સાયકોલોજી ઓફ ફોરેન લેંગ્વેજ લર્નિંગ આખું ઇંગ્લિશમાં જ છે આ ચોપડી. જુઓ, તમને આમાં કે ગુજરાતી નહીં જોવા મળે. એમાં એના ઇંગ્લિશ લેંગ્વેજ શીખવા માટે આ ટીચર માટેની ચોપડી છે, કેવી રીતે શીખવી શકાય. તો એના ઘણા બધા પ્રિન્સિપલ્સ છે, સાયકોલોજી છે, પછી સાયકોલિંગ્વિસ્ટ ના બધા તારણો છે. એમાં એવું કહ્યું છે, હું તમને 1 મિનિટ વાંચીને સમજાવી દઉં, બરાબર? નીચે તમે માનશો નહીં મારી વસ્તુઓને. જો પ્રિન્સિપલ્સ ઓફ લેંગ્વેજ લર્નિંગ, કોઈ પણ ભાષા શીખવાના સિદ્ધાંતો, બરાબર? અને આ બધા જે મોટા મોટા પ્રોફેસર હોય રિસર્ચના આધારે બધું લખતા હોય. સૌથી પહેલા લેંગ્વેજ ઇઝ લર્ન્ડ બાય ઇમિટેશન. કોઈ પણ ભાષા છે ને એને કોઈ પણ બાળક છે ઇમિટેશન થી શીખે છે, નકલ થી શીખે છે. પણ ફક્ત નકલ નથી હોતી, એના માટે એનામાં મેમરી હોય છે, સમજણ શક્તિ હોય છે, કોમ્પ્રિહેન્સિવ સ્કિલ હોય છે. એટલે જો તમારી યાદ શક્તિ નબળી છે ને તો એ ખૂબ જ મોટી અડચણ છે ભાષા શીખવાની. બીજું કે આપણે એડલ્ટની જે ભાષા, એડલ્ટ એટલે બાળક સિવાયના જે સમજતા લોકો બધા છે, મોટા લોકો, બરાબર છે? મતલબ એક 5-10 વર્ષ પછી જેમ આપણી સમજણ શક્તિ વિકસિત થાય છે, તો એની જે ભાષા શીખવાની આખી પદ્ધતિ અલગ હોય છે. ઘણા રિસર્ચર્સ એવું માને છે અને ઘણા રિસર્ચર્સ એવું માને છે કે બાળક જે રીતે ભાષા શીખે છે એ જ રીતે આપણે શીખે. એ રીતે આપણે ના શીખી શકીએ. એનું કારણ છે કે 1 વર્ષનું થાય ને બાળક ત્યારે આશરે એ પોતાના ફર્સ્ટ વર્ડ્સ બોલવાનું શરૂ કરે છે. મામા, પાપા, દાદા, બરાબર છે? આ બધા મોનોસિલેબિક વર્ડ્સ કહેવાય છે. એના પછી 4 વર્ષ સુધી છે ને કોઈ પણ બાળક છે કે જે ભાષાના વાતાવરણમાં રહે છે ને એ જ ભાષાના સાઉન્ડ્સ ને બીજા સાઉન્ડ્સ થી અલગ રીતે ઓળખવાની ક્ષમતા ધરાવતો હોય છે. પછી 4 થી આશરે તમે કહી શકો 9 વર્ષ સુધીમાં એક ક્ષમતા ટોટલ ગાયબ થઈ જાય છે. બરાબર? તો જેમ જેમ આપણી ઉંમર થતી જાય છે એમ ભાષા શીખવાની કુદરતી જે બાળકની ક્ષમતા હોય છે એ ક્ષમતા આપણે ગુમાવી ચૂક્યા હોઈએ છીએ. એટલે તમારે એમાં 2 ઇમ્પોર્ટન્ટ વસ્તુ રોલ પ્લે કરે છે અને એ છે કોમ્પ્રિહેન્સિવ સ્કિલ. કોમ્પ્રિહેન્સિવ નો મતલબ એવો થાય છે કોઈ પણ વસ્તુ છે એને તમે આખું પોસ્ટમોર્ટમ કરીને, મતલબ પૃથ્થકરણ કરીને કઈ રીતે સમજી શકો છો લેંગ્વેજ સ્ટ્રક્ચર ને, વાક્ય રચનાઓને. અને બીજું છે એમાં તમારી મેમરી સ્કિલ, મેમરી પાવર. જો એ નહીં હોય અથવા તો એ છે પણ કોમ્પ્રિહેન્સિવ પાવર નહીં હોય, તમે વસ્તુઓને આસાનીથી અલગ અલગ કરીને સમજી શકવાની મતલબ ક્ષમતા નહીં હોય, તો કોઈ પણ ભાષા શીખવી તમારા માટે ખૂબ જ અઘરી થઈ જશે. બરાબર છે? અને આ બંનેને જો તમારી પાસે સારામાં સારા આ સ્કિલ હોય તો તમે ભાષાને આસાનીથી ઓછા સમયમાં શીખી શકો છો. પણ નથી તો શું કરી શકાય? તો બંને માટેનો એક જ જરિયો એ છે રિપીટેશન. એટલા માટે હું કહું છું કે તમે રિપીટ કરો. રિપીટેશન થી કોઈ પણ વસ્તુ છે શીખી શકાય છે. આ ટાઈમ લાગે છે, આ ટાઈમ કન્ઝ્યુમિંગ વસ્તુ છે. તમે ક્યારે એવું સાંભળ્યું છે કે બાળક છે 1 વર્ષના ઉંમરે તો શીખવાનું શરૂ કરી દે છે, પણ એવો કોઈ બાળકનું નામ સાંભળ્યું છે? નામ નથી સાંભળ્યું પણ સાંભળ્યું છે. તમે કદાચ સાંભળ્યું કે 6 મહિનાની ઉંમરે બાળક છે ભાષા બોલતા શીખી ગયેલો છે. એનું કારણ ફક્ત એવું જ હોય છે કે બાળક છે ને એ સબકોન્શિયસ માઇન્ડ છે ને એનું બંધ હોય છે એમ કહી શકો. અથવા તમે એવું કહી શકો કે એક્ટિવલી નથી વિચારતો કે લોકો મારા વિશે શું વિચારશે, હું આમ બોલું તો શું વિચારશે. આમ એને બસ શીખવાનું જ હોય છે, કુદરતી ક્ષમતા. હવે આ બધું જવા દો, નહીં તો પાછું આખું અલગ થઈ જશે ટોપિક. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે હું જેમ કહું છું ને એમ કરતા રહેજો, બરાબર છે? નહીં તો તમે તમારો ટાઈમ વેસ્ટ કરશો, બીજું કઈ નહીં કરો. મેં કહ્યું કે તમારે આટલી પ્રેક્ટિસ કરવાની છે એટલે કરવાની છે, કારણ કે મને ખબર છે કે કોને કેટલું યાદ રહે છે. બરાબર? કઈ ઉંમરે શું લોકોને કેટલું યાદ રહેતું હોય છે અને કેવું પૃથ્થકરણ કરી શકતા હોય છે. એટલે તમે રિપીટ કરશો ને તો જ તમે ભાષામાં માસ્ટર બની શકશો. બાકી તમે 2-5 વાક્યો લખીને પૂરું કરી નાખ્યું તો સ્વાહા, સમજી લેજો. બરાબર? 2-5 વાક્યોથી કઈ જ વળવાનું નથી તમારું, કઈ જ એટલે કઈ જ. Which season do you do does કરતા અને ક્રિયાપદ લાઈક. હવે આપણે વાત કરીએ કે સાદા વર્તમાન કાળમાં જે ક્રિયા છે એનું કાં તો 5મું રૂપ આવે અથવા પહેલું રૂપ આવે. બરાબર? તો ગમે છે એનું પહેલું અને 5મું રૂપ શું થાય? તો કે લાઈક થાય અને લાઈક્સ થાય. આપણે બસ અહીંયા ઈજ ને ક્યારેય ઘુસાડવાનું નથી કે ધીસ ને કે કઈ નહીં. બરાબર? તો અહીંયા છે નું કઈ અલગથી થશે ને, હંમેશા યાદ રાખજો.
કરતા કોણ છે એના આધારે નક્કી થશે, બરાબર. પણ જ્યારે ડુ ડઝ હોય ત્યારે હંમેશા પહેલું રૂપ જ આવશે. આ બધા નિયમો છે યાદ રાખવા જ પડશે તમારે, કારણ કે તમે નથી રહેતા અમેરિકામાં, નથી ઇંગ્લેન્ડમાં, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં, ન્યુઝીલેન્ડમાં, કોઈ ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીમાં નથી કે ચલો તમે 10-15% તો એમના શીખી જશો. ઓકે, પછી આ વિદ્યાર્થી કઈ સ્કૂલમાં ભણે છે? ભણે છે એટલે સ્ટડી, બરાબર. તો એને કયું રૂપ આવે બધું તમારે નક્કી કરવાનું. તો પહેલા તો કઈ સ્કૂલમાં, અહીંયા માં છે તો એનું શું થઈ જશે? અહીંયા in, બરાબર. which school, Which school? in which school એટલે કઈ સ્કૂલમાં થઈ. હવે આપણે ડુ ડઝ કરતા ક્રિયાપદ તો શું આવશે? આ વિદ્યાર્થી શું આવે? ડઝ આવે. Does. does this student, તો આ ડુ ડઝ આ કરતા અને ક્રિયાપદ ભણે છે સ્ટડી. તો આ બધું હું આટલું આસાનીથી ક્યારે કરી શકું છું? It takes lot of practice and time. Practice, બસ. ઘણા બધા અંગ્રેજીમાં એવા ટોપિક હશે જે મને હજી આવડતા નહીં હોય, ઘણા બધા. તો હું શું કરીશ શીખવા માટે? શું કરીશ? રાહ જોઈ અંગ્રેજી ના હોય એની પાછળ જ પડી જઈશ. કાલે ચોપડી આવે એટલો જ વાર છે. બરાબર છે. હા, પછી હું બરાબર તમને સમજાવી શકું એવા ટોપિક. પણ એ ટોપિક તો હમણાં તમારે 1-2 વર્ષ તો સમજવાના આવશે જ નહીં. એડવાન્સ ટોપિક, બેઝિક ટોપિક છે. બરાબર, આ બેઝિક ટોપિક છે. 4થા 5મા ધોરણમાં બધું આવે છે. આ બધું કયા ધોરણમાં આવે છે? 4થા 5મા ધોરણમાં બધું આવે છે. ટેન્સ 4થા ધોરણમાં આવે છે. 5મામાં 3-4 ટેન્સ આવે છે. 6ઠા 7મા 8મામાં આવે છે. ઓકે, સારું, ચલો બીજા વાક્ય તમે પણ કહી શકો છો. હું વિચાર્યું દરમિયાન કયા દિવસે તેઓ ક્રિકેટ રમે છે? ઓકે, ઓય, હા, ફરવા જાય છે. ચલો ફરવા જાય છે. ફરવા જવું એટલે શું થાય? ગો આઉટ. બરાબર, ગો આઉટ એટલે ફરવા જવું, બહાર જવું. ફરવા માટેનું કોઈ અલગ નથી ઇંગ્લિશમાં. તો કયા દિવસે, તો એનું શું થશે? Which day? which day એટલે કયો દિવસ એવું થાય. આ શું છે? આ શું છે મને કહવું જોઈએ. કર્તા છે, કર્મ છે, ક્રિયાપદ છે, સ્થળ છે, સમય છે, શું છે? સારું, એટલું યાદ રાખો કે જ્યારે દિવસે આવે ને, બરાબર છે, ઉપર શું આવ્યું છે? માત્ર આવ્યું છે. એટલે આપણે શું કોઈ પણ દિવસ છે એવું કહેવા માટે ઓન લખીએ છીએ. જેમ કે મંગળવાર તો ટ્યુઝડે, પણ મારે એમ કેવું હોય મંગળવારે તો ઓન ટ્યુઝડે આવે. મારે કેવું હોય રવિવાર તો સન્ડે આવે. પણ મારે કેવું હોય રવિવારે, રવિવાર નહીં રવિવારે તો ઓન સન્ડે. મારે કેવું હોય ઉત્તરાયણ તો ઉત્તરાયણ. ઇંગ્લિશ નું ગુજરાતી સરખું થાય. પણ મારે કેવું હોય ઉત્તરાયણના દિવસે તો ઓન ઉત્તરાયણ, ઓન ધ ડે ઓફ ઉત્તરાયણ અથવા ઉત્તરાયણ. બરાબર છે. મારે એમ કેવું હોય દિવાળી તો દિવાળી, દીપાવલી. પણ મારે એમ કેવું હોય દિવાળીએ. તમે મને ક્યારે પૈસા આપશો? દિવાળીએ, દિવાળી, ઓન દિવાળી, ઓન. તો સમય દર્શાવવા માટે ઓન કે એટ આવે એવું સમજો તમે. તો ઓન which day એટલે કયા દિવસે? ઓન which day. સર બોર્ડ એકદમ બ્લેક દેખાય છે. બધાને? ઓહો, શું કરશો હવે? દેખાય છે. દેખાય છે વાંધો નહીં. ના દેખાય. બસ ઓકે સર. મારે ફરી દેખાય? સર ફાઇન. સર ઓકે, બોલો ઓ સર બોલો. અરે કોક આમ વચ્ચે સ્પીકર ચાલુ કરે ને એ ટાઈમે જ બોર્ડ જતું રહે છે. આમ ચાલુ રહે છે. હા, બોલે ને ત્યારે જતું રહે છે એવું થાય છે. બધા સ્પીકર બંધ રાખો. હા, હા. આમાં હવે તો એક કામ કરો, આપણે છે ને બધું પેલું એરટેલ સુપર ફાસ્ટ આવે છે ખબર? ગીગા ફાઈબર એવું કંઈક આવે છે. 1 Gbps ની સ્પીડ આવે એમાં. કેટલી 1 Gbps? હા, 5G છે આગળ, 5G પાછળ રહી જાય એવી સ્પીડ આવે. એવું બધે ઘરે ઇન્સ્ટોલ કરી લઈએ. શું કહેવું છે?
On which day? Do does કરતા નહીં હોય. Do does કરતા નહીં હોય. Do does કરતા નહીં હોય. શું આવશે બોલો? Do. Do પછી કરતા. તેઓ they They go out. પછી go out. on which day they go out. Do they go out? બરાબર. ચલો સ્ક્રીનશોટ પાડો. મારી પાસે થોડા પૈસા વધશે એટલે આપણે મોટું બોર્ડ લઈ લઈશું. પછી તમારે ઘડી ખાન સ્ક્રીનશોટ નહીં પાડવા પડે. બરાબર. હમણાં થોડી ગળતી ચાલે છે, સમજો તમે. સર એડવાન્સ મોકલી દઉં. ના ના ચાલશે. ના તમને એવું અમને જો સેવા અમને સગવડ મળતી હોય તો અમે એડવાન્સ કરી દઈએ. અમે કરવું છે. ના વિચારીએ. ચલો તો હું બોર્ડ નું પેલા વિચારી લઉં. બરાબર. થોડુંક પછી તમને કહું. ઓકે ઓકે આ સ્ક્રીનશોટ થઈ ગયો છે. હા સર. તમે મને કોઈ સવાલ જ નહીં પૂછતા, બધાને સમજાઈ જાય છે ને? સર મોટું બોર્ડ લઈ લો. હેપી બર્થડે ગિફ્ટ. ચલો સર ઓહો. હા લઈને ખાલી જે એની થતી હોય રકમ એ મોકલી દેજો. બિલ ગિફ્ટ મારા તરફથી બર્થડે ની. સ્ટુડન્ટ તરફથી મારા તરફથી. ઓકે ચલો આપણે નથી, નહીંતર બીજા સ્ટુડન્ટ નો ટાઈમ વેસ્ટ થશે ખોટો. બરાબર. બધા સર પેલા મારી સાંભળો. હા બોલો મેડમ. ચલો એક મિનિટ. કયો મોબાઈલ ચાલુ છે આમાં? આજે મારો મોબાઈલ ચાલુ છે. તમારા ફોનમાં શું થાય છે મેમ કે બેટરી બરાબર ચાલતી નથી અને બહુ જ ગરમ થઈ જાય છે ફોન. જો સુમિત્રા મેડમ છે એ મારા YouTube ના સબસ્ક્રાઇબર છે, બધાને સાંભળો. અને અમારા બીજો કોઈ જે રીતે કોન્ટેક્ટ નતો, પણ એઝ અ સબસ્ક્રાઇબર એમને મારા વિડીયો ખૂબ જ ગમ્યા અને મેં એ રીતે કોન્ટેક્ટમાં આવ્યો. એમણે મને ફોન આપ્યો છે યુઝ કરવા માટે. કાલે જ આપ્યો છે એમના ફ્રીમાં. બહુ મસ્ત રિઝલ્ટ છે એનું કેમેરાનું. પણ થાય છે શું કે ફોન ખૂબ જ ગરમ થાય છે અને બેટરી છે ફટાફટ ઉતરી જાય છે. અને બીજું એક કારણ એ છે કે એમાં છે ને કંઈક નેટ પ્રોબ્લેમ છે. એમાં વધારે થોડું બોર્ડનું બધું લોચા થાય છે. બોર્ડ મતલબ ફ્રીઝ થઈ જાય છે ને બધું થાય છે. એટલે મને એમ થયું કે હવે આમાં જ ચલાવવું. ઓકે એટલે આમાં તો બોલે ને ત્યારે બોર્ડ આખું જતું રહે છે. એલા નતું થતું આવું. એવું છે? બધાને એવું થાય છે? ના સર ના. પેલા નતું થતું. જો આપણા માટે આપણી પાસે એક બીજો ઓપ્શન છે, સાંભળો. અને એ છે ઝૂમ એપ્લિકેશન. ઝૂમ એપ્લિકેશન ઉપર તમારે આવું કંઈ થશે જ નહીં. તો એમાં શું થશે? કમ્યુનિકેશન છે ને એ ડબલ થી પણ વધારે વપરાશે. અને બીજું ઓકે એમાં રેકોર્ડિંગ નહીં આવે. રેકોર્ડિંગ નહીં થાય. કમ્પ્યુટરમાં થાય છે રેકોર્ડિંગ. કમ્પ્યુટર લેપટોપમાં થાય છે. એના માટે મારે કમ્પ્યુટર સેટઅપ કરવું પડે અહીંયા અને એની જોડે વેબકેમ ફિટ કરવો પડે. વેબ કેમેરા. સમજ્યા તમે? એ આખું કોસ્ટલી અને કમ્બરસમ પ્રોસેસ છે. એટલા માટે હું ઝૂમ નથી કરતો. બાકી ઝૂમ છે ને એમાં ઓપ્ટિમાઇઝેશન સારું છે. તમારે બેકગ્રાઉન્ડ નોઇઝ કઈ ના આવે, વિડિયો ક્લીન આવે, બધું સરસ આવે. પણ એમાં રેકોર્ડિંગ જ મેઇન પ્રોબ્લેમ છે. રેકોર્ડિંગ નહીં થાય તો તમે વિડિયો કઈ રીતે જોઈ શકશો? ઝૂમમાં ટાઈમ લિમિટ હોય છે. સર ઝૂમમાં ટાઈમ લિમિટ હોય છે. એટલા ટાઈમમાં તમે પણ એ તો કઈ નહીં, 40 મિનિટ પૂરી થાય એટલે ફટાક દઈને ફરીથી જોડાઈ લઈએ. અમે એમ જ કરતા હતા. જ્યારે કલાકનો ક્લાસ લેવાનો હોય ને 40 મિનિટ પૂરી થાય તો બધા ફરતી આવી જાય. તમે જોઈન કરેલો છે એવી રીતે. હા, અને લગભગ અમે 1 વર્ષ ભણાવ્યું છે. ઝૂમ ઉપર જ ભણાવ્યું છે. ટીચમેન્ટ તો હમણાં જ 2 મહિનાથી જ શરૂ કરી હતી. ઝૂમ ઉપર જ ક્લાસ લેતા હતા. સારું ચલો પછી તમે કયા શું લખો દેશમાં રહો છો? જાઓ છો. તમે કયા મેળામાં જાઓ છો? સર મેળામાં. હા તમે કહ્યું ને સર, એટલી વાર મારું ધ્યાન ત્યાં જતું રહ્યું. મેળામાં. ઓકે, તમે કયા મેળામાં જાઓ છો? તો સૌથી પહેલા આપણને ખબર છે જે વસ્તુ વિશે વાત કરી હોય, જાણવાનું હોય એ જ આવે. કયા સાથેનો જે શબ્દ હોય, કયા તો બી હે. હવે મને કહો માનું સાથે ઇન. એ તો આવ્યું ને? તો આગળ આવશે. પછી ડુ Do. તમે આવડે ને ડુ.
જાઓ છો ગો ગો બસ આટલું છે. બરાબર છે ઓકે સમજ પડી. ચાલો ચલો વિચારો તો બીજા વાક્યો આવા વીચ વાળા. તમે કયો મોબાઈલ વાપરો છો? તમે કયો મોબાઈલ જો હું અહીં છે ને ક્રિયાપદ સાદા વર્તમાન કાળ લેવાની ટ્રાય કરું છું, બાકી ઘણું બધું બની શકે ભવિષ્યકાળ ભૂતકાળ, પણ આપણે એવું નથી કરવાનું. તમે કયો મોબાઈલ, તો કયો મોબાઈલ નું શું થશે? Which mobile વિચ મોબાઈલ. do you use? હા યુ આવે એટલે હવે તમને ખબર પડી જશે. યુ લખી નાખવાનું બસ ક્રિયાપદ યુઝ. મોબાઈલ ડુ યુ યુઝ. તમે કઈ ગાડી વાપરો છો? તમે કઈ ગાડી વાપરો છો? આ જેમ જ થશે. મોબાઈલ ની જગ્યાએ શું કરી નાખશું? કાર. ગાડી. સારું. હા. કઈ ગાડી. ઓકે અહીંયા હું કયું લખતો તો ભૂલી ગયો અત્યારે. અરે તમે કયા શહેરમાં ફરવા જાઓ છો? અચ્છા એ પણ આવી ગયું. ફરવા જાવ છો અને કયા શહેરમાં રહો છો. નવું વિચારો, નવા ક્રિયાપદો. અચ્છા હા યાદ આવ્યું, પણ એમાં અડધું હતું. ઓકે સારું આપણે એવું લઈએ. હા શું થયું? તમે કયો પછી શું યાદ મતલબ સંભળાયું નહીં, ચોંટી ગયું ને એટલે કયો તાસ? હા હા ચલો. તમે કયો ખોરાક લો છો તે આટલા પાતળા છો? તમે કયો ખોરાક લો છો તે આટલા પાતળા છો? બરાબર. તો કયો ખોરાક એટલે શું થશે? રીચ. બોલો. ખોરાક ફૂડ. ખોરાક એટલે ફૂડ. બરાબર. which food તમે હોય એટલે do you take? take. તમે કયું દૂધ પીવો છો? અમૂલ ગોલ્ડ કે અમૂલ તાજા કે ડાયમંડ? ગોલ્ડ ની આગળ ડાયમંડ નથી. હા ચાલો. તમે કયું દૂધ ખરીદો છો અથવા લાવો છો અથવા વાપરો છો અથવા પીવો છો? કઈ પણ હોય. ખરીદો છો એટલે બાય, પીવો છો એટલે ડ્રિંક, વાપરો છો એટલે યુઝ. Which milk do you? બાય. हेलो मीना હા બોલ. मतलब मैं क्लास चालू छे हाल अरे बाप रे केना क्लास इंग्लिश ना હું પછી વાત ચેતના બેન. હા બોલો ઉર્વશી બેન એક જ વાર ઓકે વાંધો નહીં. સારું ચલો આનો સ્ક્રીનશોટ પાડી લો અને જુઓ સિમ્પલ વસ્તુ છે. which પછી વસ્તુ પછી ડુ ડઝ કરતા અને ક્રિયાપદ. બરાબર. તો અહીંયા તમે ડુ ની જગ્યાએ he પણ લઈ શકો અથવા I લઈ શકો અથવા he કે she પણ લઈ શકો ડઝ સાથે. બરાબર. આપણે એવા સવાલ જોઈએ. ચલો આગળ આવે. સ્ક્રીનશોટ થઈ ગયો બધાને? થઈ ગયો સ્ક્રીનશોટ? હેલો. Yes, sir. તે કયા રવિવારે જો કયા રવિવારે તો ના થાય, કારણ કે આ સ્પેસિફિક સમય થઈ ગયો તો ફ્યુચર આવશે તો એ પણ નહીં આવે. તે કયા તહેવારમાં અહીં આવે છે? તો કયા તહેવારમાં આવે છે? તહેવાર ઘણા બધા છે, એમાંથી કયા તહેવારમાં? which
તો અહીંયા ઇન નહીં આવે હે ને, તહેવારની અંદર નથી જવાનું, કોણ આવશે, શું આવશે? On which festival he come here? યાદ રાખજો. અહીંયા માં લખેલું હોય પણ એ તહેવારની અંદર નથી. ઓન વિચ ફેસ્ટિવલ, કયા તહેવારમાં? તે એટલે ડઝ હી અથવા સી. એ તો આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે નક્કી થઈ જાય કે કોની વાત કરીએ છીએ, એ પ્રમાણે હી કે સી લખવાનું. અહીંયા આપણને ખબર નથી તે કોના માટે વપરાયું છે, કઈ વ્યક્તિ માટે, પુરુષ કે સ્ત્રી, એટલે હી સી બંને લખીએ છીએ. પણ જ્યારે આપણે રિયલ લાઈફમાં ઇંગ્લિશ સ્પીકિંગ કરતા હોઈશું, બરાબર, વાતો કરતા હશું ઇંગ્લિશમાં, ત્યારે તો આપણને ખબર હોય કે આપણે કોના વિશે વાત કરીએ છીએ, તો ડઝ કે ડઝ સી બોલશું. અને પછી ક્રિયાપદ આવે છે કમ. કમ હિયર. હા, કમ્સ આવશે અહીંયા, કમ્સ કે નહીં આવે? ના સર, ક્યાંથી આવે? પાંચમું રૂપ ક્યાં લખવાનું છે? બીજા કોઈ ના ના આવે સર. ડુ ડઝ ના ક્યારે આવે? હા, ઓકે. પછી આ બાળકોને કયું ફળ વધારે ભાવે છે? ભાવે તો છે પણ કયું ફળ વધારે ભાવે છે? Which fruit? ઓકે, which fruit? બાળક, ચિલ્ડ્રન. વાક્ય રચના પહેલા ડુ ડઝ આવે, પછી કરતા આવશે. Do plus do. સર ડુ આવે, ડુ. હા, આ બાળકોને These children. ચિલ્ડ્રન do these children વધારે ભાવે છે. વધારેનું ભાવું તો શું થશે? do કરતા, અને આપણે કહ્યું ને ભાવે છે એટલે લાઈક, બરાબર. અહીંયા સ્પેશિયલ કોઈ શબ્દ નહીં લખ્યા આપણે. Like. ઓકે. do these children like the most, એટલે સૌથી વધારે થાય, પણ અહીંયા લખશું more. more એટલે વધારે. જો હું તમને સમજાવું, બે વસ્તુ છે. એક છે some, પછી એક છે many, અને બીજું છે much. આ ત્રણ શબ્દો એવા છે, બરાબર, સમજ્યા? સમ છે એ કોઈ પણ વસ્તુ છે, એ વસ્તુ કાઉન્ટેબલ હોય કે અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ એટલે વસ્તુ 1 2 3 4 એમ ગણતરીથી શરૂઆત કરી શકાય, ભલે એનો ટોટલ ના મારી શકે. જેમ કે આકાશના તારાઓ છે, એનો ટોટલ કદાચ ના મારી શકે પણ ગણી શકે 1 2 3 4. તો એવી વસ્તુઓને કાઉન્ટેબલ કહેવાય. જેમ કે સફરજન હોય તો 1 2 3 4 ગણી શકે. ફેન છે 1 2 3, મોબાઈલ 1 2 3, પણ ખાંડ, પાણી, વોટર, બરાબર, ફ્લોર, પાવડર સ્વરૂપની વસ્તુ, પ્રવાહી, એ બધા અનકાઉન્ટેબલ કહેવાય. તો કાઉન્ટેબલ વસ્તુ હોય કે અનકાઉન્ટેબલ હોય, એનો જથ્થો થોડોક છે, સંખ્યા થોડીક છે, બતાવવા માટે સમ આવે. જેમ કે સમ બોયઝ એટલે થોડાક છોકરાઓ. સમ પછી બહુવચન પણ આવી શકે, અથવા સમ પછી અનકાઉન્ટેબલ પણ આવી શકે. સમ પછી આવું ના આવી શકે. જો આ બરાબર હવે સમજવાની વાત છે. તો સમ બોય એવું ના આવે, કારણ કે બોયને ગણી શકાય તો અહીંયા બહુવચન જ આવવું જોઈએ. જેને ગણી શકાય એનું હંમેશા બહુવચન આવવું જોઈએ, અને જેને ના ગણી શકાય એનું શું આવવું જોઈએ? મૂળભૂત જે હોય છે. વોટર, વોટર નું બહુવચન થતું જ નથી, તો સમ વોટર એટલે થોડુંક પાણી. સમ બોયઝ એટલે થોડાક છોકરા, બરાબર. તો સમ પછી સમ કરતા થોડુંક હોય વધારે, તો સમ નું બીજું રૂપ શું થાય? મોર થાય. શું થાય? મોર. એટલે સમ કરતા વધારે, થોડાક વધારે છે સંખ્યામાં અથવા જથ્થામાં. મેની એટલે વધારે, પણ એનાથી પણ વધારે કહેવા માટે પણ શું આવે? મેની નું પણ બીજું રૂપ શું છે? મોર. મતલબ મેની એટલે થોડાક વધારે, અને મોર, અને મચ એટલે વધારે, એનું પણ શું થશે? મોર. તો મોર છે આ વિશેષણનું બીજું રૂપ છે. કયા વિશેષણનું? કે સમ નું બીજું રૂપ, મેની નું બીજું રૂપ. હવે મેની ક્યાં વપરાય? તો કે વસ્તુઓને ગણી શકાય. આ આખો અલગ ટોપિક છે, અત્યારે ઉતાવળમાં કદાચ તમને ઘણું બધું નહીં સમજાય, એટલે રવાજ દઈએ ચલવાનું. એ અલગથી ટોપિક સમજાવશું ત્યારે બરાબર સમજાશે, બરાબર. તો અહીંયા ખાલી એટલું યાદ રાખો, વધારે ભાવે છે એટલે મોર. મોર મોર એટલે વધારે. જેમ કે તમે લગ્ન પ્રસંગમાં જમવા ગયા છો, બરાબર, અને લાઈનમાં ઉભા છો બુફેમાં. કાઉન્ટર અત્યારે તો એ સિસ્ટમ છે ને, પેલા જૂના જમાનામાં નથી, પંગતમાં બેસીને પીરસવા આવેલું નથી. તો તમે ઉભા છો અને તમારો વારો આવે છે, બરાબર. એક ગુલાબ જાંબુ આપે છે, તમે શું કહેશો? 2 3 નાખે છે, હજી વધારે નાખે એમ કહેશો. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? ગીવ મી મોર.
ગીવ મી મોર એટલે હજી મને વધારે આપો. કોઈ પણ વસ્તુ મોર એટલે વધારે. સમજ પડી? ઓકે, સારું. એના પછી શું વાંચીએ? અચ્છા, એના પછી શું વાંચીએ? પછી તમારો ભાઈ કયા ધોરણમાં ભણે છે? Which brother? કયો ભાઈ એવો નથી, ધોરણ કયું એમ, કયું ધોરણ? In which standard? એટલે કયા ધોરણમાં? Which standard? કયા એટલે ડસ કરતા ક્રિયાપદ, ડુ ડસ કરતા ક્રિયાપદ. do. ધોરણ આવે. Your brother. Your તમને સમજાયું નહીં? અહીંયા વ્યક્તિ કોણ છે? ભાઈ છે, ભાઈ, એક જ ભાઈ છે. સેક્વેશન કહેવાય. હા સર ભૂલ થઈ ગઈ. ઓકે, નો પ્રોબ્લેમ. ભણે છે એટલે સ્ટડી. સોરી. સમજ પડી? ચલો 5 સેન્ટેન્સ પાડો. આ બધા આન્સર લખજો, બરાબર? આ બધા વાક્યો સુંદર મજાના આન્સર નોટબુકમાં લખજો અને એવા બીજા વાક્યો ટ્રાય કરજો, બનાવજો અને મોકલજો. સર, હા બોલો. આ તમે જે ઓન માટે સમજાવીશું ને, દિવસ તહેવાર, એ મને એ વચ્ચે છૂટી ગયું કદાચ મારા ખ્યાલથી. ટ્રેનનો ખતરનાક અવાજ આવે છે. હા, ઓન માટે શું સમજાવ્યું મેં? શું કહું છું મેં? ઓન ક્યારે ઓન લખવું એ સમજાવ્યું હતું ને, એ વખતે મારું થોડીક વાર માઇકનો પ્રોબ્લેમ અને વિડીયોમાં પ્રોબ્લેમ થઈ ગયો છે કદાચ. જુઓ, પ્રેપોઝિશન છે ને, પ્રેપોઝિશન એ આખો ટોપિક લેશો. હવે ઓન છે એક પ્રેપોઝિશન છે અને દરેક પ્રેપોઝિશન ના ઘણા બધા ઉપયોગ હોય, એક જ ઉપયોગ નથી. ઓન નો અહીંયા એક જ ઉપયોગ નથી. હવે કોઈ દિવસની વાત છે, કોઈ દિવસ, એ દિવસ તહેવારના રૂપમાં હોય કે સામાન્ય વારના રૂપમાં હોય, બરાબર છે? તો આપણે એ દિવસે એવું કહેવા માટે એની આગળ ઓન વાપરીએ છીએ. જેમ કે રવિવાર એક દિવસ છે. હવે મારે કેવું છે રવિવારે, એ દિવસે, ટૂંકમાં રવિવારે, તો ઓન સન્ડે એમ લખવું પડે. મારે ફક્ત રવિવાર લખવું છે તો સન્ડે આવે, પણ મારે રવિવારે એટલે કે રવિવારના દિવસે એવો મતલબ કાઢીને લખવું છે તો ઓન સન્ડે આવે, બરાબર? પણ મારે એમ કેવું છે, ઓકે, મારે એમ કેવું છે કે મારે દિવાળીએ અથવા ઉત્તરાયણે અથવા રક્ષાબંધને, બરાબર, મતલબ એ દિવસે, તો ઓન પછી એ નામ આવે એ દિવસનું. જેમ કે ઓન રક્ષાબંધન, ઓન જન્માષ્ટમી, ઓન દીપાવલી. સમજ પડી? પણ નવરાત્રીમાં ઓન નહીં આવે, એમાં ઇન આવશે, કારણ કે નવરાત્રી છે એ 9 દિવસ છે, તો આપણે નવરાત્રીમાં કહેવા માટે ઇન નવરાત્રી એવું લખશું. યાદ રાખજો આ વસ્તુ, બરાબર છે? ઓકે, પછી તમારે એ દિવસ કોઈ પણ હોય, મેં કહ્યું ને, એમ કેવું છે મારા બર્થડે ના દિવસે, તો ઓન માય બર્થડે. તમારે કોઈને એમ કેવું હોય મારા બર્થડે ના દિવસે, બરાબર, તો તમે શું કહેશો? ઓન માય બર્થડે. ઓન કહેશો એટલે મારા બર્થડે ઉપર નહીં. એ બીજો ઉપયોગ થયો, ખબર પડી? પ્રેપોઝિશન ના અલગ અલગ ઉપયોગ હોય. તો કોઈ દિવસે એવું કહેવાય છે દિવસની આગળ ઓન આવે. મતલબ એક બતાવતો હોય પ્રોપર તો ઓન લખવાનું, એવું કેવું છે ને તમારું? હા, કયા તહેવાર, જો અહીંયા આપણે અમુક વાર ગુજરાતી એવું ના થાય કયા તહેવારે, બરાબર, આવું કરી શકીએ, બોલતા હોય છે લોકો, પણ બધાનું ગુજરાતી અલગ અલગ હોય છે. જેટલા પણ દુનિયામાં ગુજરાતી લોકો છે 5-6 કરોડ, બધા સરખું ગુજરાતી નથી બોલતા. બધા છે ગ્રામેટિકલી થોડું અલગ અલગ બોલે છે. તો કયા તહેવારે અહીંયા આવે છે તે કયા તહેવારે, બરાબર? તો તહેવારે એટલે કયા તહેવારમાં, કયા તહેવારના દિવસે, તો એવું કહેવા માટે ઓન આવે. એવું કહેવાનું, બરાબર? ઓન વિચ ફેસ્ટિવલ એમ. હેલો સર. બોલો સર, ઓન એટલે ઉપર પણ થાય ને, પણ મતલબ એનો મેં શું કહ્યું, તમે છે ને 100% કોન્સન્ટ્રેશન સમજો. ઓકે, તમારી વાત સાચી. મેં કહ્યું કે અંગ્રેજી ભાષામાં
એક જ વસ્તુ છે એ ઘણી અલગ અલગ ઉપયોગમાં લેવાતી હોય છે. આપણને એક જ ખબર હોય કે ઓન એટલે ઉપર થાય, બરાબર, પણ ઓન ના ઘણા બધા મતલબ થઈ શકતા હોય છે, બરાબર. તો આપણે બધા જાણવા પડે જો પરફેક્ટ અંગ્રેજી ભણવું હોય. એવી રીતે ઇન છે તો ઇન નો એક જ ઉપયોગ હોય એવું માની નહીં લેવાનું, અથવા કોઈ પણ સ્પેલિંગ હોય, બરાબર, એનો આ જ મતલબ છે તો એવું પણ નહીં. પ્રેપોઝિશન ની જ વાત નથી, કોઈ પણ વસ્તુની વાત છે, એનો એક જ મતલબ થતો હોય કે એક જ ઉચ્ચાર થતો હોય એવું હોતું નથી. ઓન નો મતલબ થાય કોઈ વસ્તુની ઉપર, જ્યારે એક વસ્તુ બીજી વસ્તુની ઉપર અડીને પડી હોય ત્યારે ઓન વપરાય, બરાબર છે. પણ એના બીજા ઘણા બધા અલગ અલગ ઉપયોગ છે. ઓન એન એવરેજ, તમે આવું સાંભળ્યું છે? ઓન એન એવરેજ, ઓન એન એવરેજ. તો પછી અહીંયા એવરેજ ની ઉપર તો આવી રીતે ભાષામાં ઘણા બધા ઉપયોગ હોય છે. ઓન એન એવરેજ મતલબ સરેરાશ, એકંદરે, મતલબ એવો થાય એકંદરે, બરાબર છે. પછી ઓન બિહાફ ઓફ, આવું સાંભળ્યું છે? ઓન બિહાફ ઓફ મારા વતી, ઓન બિહાફ ઓફ મારા વતી. નથી સાંભળ્યું ને? તમે તો સાંભળજો. હવે ઇંગ્લિશ સાંભળવાની શરૂઆત કરો. આ સ્ક્રીનશોટ પાડી લીધો છે તમે? હેલો, હા સ્ક્રીનશોટ સર, પાડી લીધો? જ્યારે બોલવાનું હોય છે ત્યારે નહીં બોલતું. ઓ, ત્યારે માઇક તો સાચી વાત છે, બરાબર બરાબર. ત્યારે બોલવાનું નહીં ત્યારે કોઈ બોલતું નહીં, બાકી વચ્ચે ઓકે ઓકે, કઈ વાંધો નહીં. ચલો, કાલે ફ્રીડમ દિવસ હતો, મતલબ આપણો સ્વાતંત્ર્યનો દિવસ હતો, ઇન્ડિપેન્ડન્સ ડે, બરાબર, એટલે બધા ફ્રી છે એમ સમજો, કોઈને કઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તેઓ નહીં લખવું. હવે આપણે કોઈ વ્યક્તિનું નામ લખીએ, બરાબર. શું લખશું? નિમેશભાઈ લખી નાખીએ. નિમેશભાઈ કયું બાઇક ચલાવે છે? બાપરે, નિમેશભાઈ કયું બાઇક ચલાવે? બોલો. Which bike do Nimish buy? નિમેશભાઈ બરાબર, ડજ આવે ને? કોઈ પણ વ્યક્તિના નામ બરાબર. હા, આ પ્રેક્ટિસ થી ધીરે ધીરે આવી જશે, તમને ખબર પડી જશે, બરાબર. શરૂઆતમાં બધાને ભૂલ થાય, સેમ ડૂ નું ડઝ ના ડઝ નું ડૂ બધાને થાય, એકદમ નોર્મલ છે આ વસ્તુ. Which bike ચલાવે છે? ચલાવવાનું વાત તો રાઈટ આવશે, બરાબર. Ride આવશે સર. હા, રાઈટ. RID. જો અહીંયા RID અને READ બંને અલગ વસ્તુ છે. આને રાઈડ કહેશું, આને રીડ કહેશું, બરાબર. આ પણ ક્રિયા પછી સારું. અહીંયા કયું બાઇક છે એની જગ્યાએ કઈ કાર હોય તો કઈ કાર ચલાવે છે? તો એનું અંગ્રેજી શું થાય? બોલો. Which car does Nimish buy ride? જુઓ, હા, કેપિટલ નો નિયમ આજે હું તમને સમજાવી દઉં કે કોઈ પણ વ્યક્તિનું નામ આવે, બરાબર, એ નામ ગમે ત્યાં આવે, એમનો પહેલો અક્ષર કેપિટલ કરવાનો. નિમેશભાઈ, રમેશભાઈ, વિધિભાઈ, કોઈ પણ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, વ્યક્તિવાચક નામનો પહેલો અક્ષર. અને બીજું કે વાક્યનો પ્રથમ અક્ષર કેપિટલ કરવાનો, વચ્ચે ક્યાંય બીજો કોઈ કેપિટલ એક્સ્ટ્રા કરવાનો નહીં, ગમે તે, બરાબર. પહેલો અક્ષર હંમેશા કેપિટલ આવે, ગમે તે નામ હોય, ગમે તે શબ્દ હોય, વાક્યનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ, અને વચ્ચે કોઈ વ્યક્તિનું નામ આવે તો જ એ વ્યક્તિના નામનો પહેલો અક્ષર કેપિટલ, બીજા કોઈ કેપિટલ ના હોય, એ નહીતર ખોટું કહેવાય. Which car does નિમેશભાઈ, પછી શું લખવું હવે? Drive. હા, રાઈટ બોલ્યા હતા કોઈ, એટલે મેં આ ઉદાહરણ લીધું, બરાબર. તો ટુ વ્હીલર છે, સામાન્ય રીતે એમાં રાઈડ આવે, બરાબર, અને બીજા બધામાં ડ્રાઈવ, સોરી, આમાં રાઈડ આવશે, આમાં ડ્રાઈવ આવશે. ઓકે, પછી આ લોકો કયું ગીત ગાય છે? અત્યારે ગાઈ રહ્યા હોય તો ચાલુ વર્તમાન કાળ કહેવાય, પણ આપણે એવું માનવાનું છે કે આ સામાન્ય રીતે જનરલી કોઈ ગીત ગાતા હોય છે. કયું ગીત ગાય છે આ લોકો? અત્યારે નથી ગાતા, સમજાયું?
Which people which song વસ્તુ select કરવાની છે. કયું ગીત કયું which song સોંગ ના સમજ પડતી તો પછી કયું ગીત તો આપણે ગીતની એવું થાય છે કયું ગીત which song સ્ટુડન્ટ કરતા ક્રિયાપદ do these people These અને people song do these people પછી શું આવશે ક્રિયાપદ sing sing સારું હવે કોઈ પણ સવાલ આપું which વાળો તો આવડે ને કે ના આવડે કે ના આવડે અંગ્રેજી કરવાનું કહું ગુજરાતીના which વાળો પ્રશ્નનો તો આવડે ને આવડે નહીં આવડે તો તમે સુધારશો તો ખરા ટ્રાય તો કરવો પડશે સર હા બરાબર સ્ક્રીનશોટ પાડી લેવાનો આપણે માંડ 2-3 વાક્ય સમય છે અમે ઘણા બધા બોર્ડ જોયા જ્યારે આ બોર્ડ ખરીદવાનું હતું ને ત્યારે જ 1 વર્ષ પહેલા પણ મળ્યા જ નહીં ઓનલાઈન બસ આ જ મળે છે અને થોડુંક એક મોટું મળે છે 1 ફૂટ અને એના ભાવ ડબલ થઈ જાય છે ખાલી કેટલું હોય ખબર 1 ફૂટ આ બાજુ વધી જાય આ 4 ફૂટ છે 4 બાય કઈ 2 નું છે કે 3 નું છે મને નહીં ખબર 3 બાય 2 નું લાગે છે તો ડબલ થઈ જાય તો મેં કીધું એ નથી લેવું એના કરતા આ લઈ લઉં બરાબર અને બીજા કોઈ બોર્ડ મળતા જ નહોતા સારું હવે આ પ્રશ્નનો અંગ્રેજી કેવી રીતે કરશો તમને કયા શિક્ષક ભણાવે છે It's a tricky one. It's a tricky one. The question is tricky somewhat. which teacher સર કોઈ એકને કહી દો સર બધા નહીં કોઈ એકને બોલાવો સર પકડી Okay. સુમિત્રા બેન, my favorite speaker. ટ્રાય કરો હો સર હા વાંધો નહીં. હા which do you teacher બોલો. Which two teacher Okay, ખરેખર આનું ગુજરાતી કંઈ થાય જ નહીં પણ જો હવે બીજાને પૂછો સર હવે સુધારો નહીં સર હવે બીજાને પ્રશ્ન કરો પછી ખબર નથી સુધારવાનું મદદવાળો પણ આનું કઈ ગુજરાતી ના થાય કારણ કે વાક્ય રચના ખોટી છે જો પણ ખાલી કરવું હોય પહેલા આવશે ટીચર પછી આવશે પૂરું થઈ ગયું મેડમ આમાં કોઈ રિટર્ન વસ્તુ નથી એક જ વાર વિચારવાનું કોઈ પૂરું થઈ ગયું હે ને તમને આમાં 10-15 ઓપ્શન સારું હવે હું કહું છું ચેતનાબેન ને યસ સર આમાં which teacher પહેલા આવે ને which teacher do you teach આવે ને નહીં તમે બોલી જાઓ which teacher do you teach okay which teacher do you teach now mute your mic please next one હા બસ હવે ઈલાબેન નો વારો છેલ્લે મારો વારો સુમિત્રાબેન ચેતના ઓકે પછી સુરેખાબેન તમને કયા શિક્ષક ભણાવે છે એવું આપણે પૂછવાની ઈચ્છા થાય તો હું બોલું સર હા ઓકે બોલું બોલો which teacher ઓકે does તમને એક મિનિટ સાહેબ તાવ આવી ગયો છે શરદી તાવ થઈ ગયો તો પછી આરામ કરો આ વિડિયો જોઈ લેજો સર યુ ના એક કામ કરો બધા સ્ટુડન્ટ ચેટમાં લખો ના કોઈ ના લખતા ના આમ તો લખો બધા સર હું બોલું મને
હા બોલો મેડમ. સર લખો does they teach? ઓકે, આમાં લખું છું શું રેખાબેન. સારું, હવે કોને જવાબ આપવો છે? બોલું કોને? સર હું બોલું આમાં કોનો? રેખાબેન નો જવાબ? ઉર્વશીબેન? ના ના ના, ક્રિશા. સર હું બાકી છું બધા બાકી છે. સર હું બાકી છું પણ અચ્છા, સુરેખાબેન તો અત્યારે કોણ બોલતું હતું? આ સુરેખાબેન તો બોલતા હતા. ખબર નહીં સર હું બાકી છું તો આ કોણ અરે બોલતું હતું? સર હું બોલતી હતી. ઉર્વશીબેન હા સર હું બોલતી હતી. ઉર્વશીબેન અચ્છા, ઉર્વશીબેન. ઓકે, સારું સારું. હા, સુરેખાબેન તમે બોલો હવે. તમે બાકી છો ને? વી ઓકે, મીટ ટીચર ટીચર ડુ યુ ડુ યુ ટીચ ઓકે ડુ યુ ટીચ. સારું, ચલો. સુરેખાબેન, ઉર્વશીબેન, ચેતનાબેન અને સુમિત્રાબેન. સારું, હવે કોને બોલવું છે? ક્રિશાનો વારો છે. ચલો ક્રિશા બોલો. ક્રિશા, તારો અવાજ નથી આવતો. હા બોલો. નથી સંભળાતું. ટીચર ડુ યુ એટલું જ સંભળાયું. સારું, ચલો હું સમજાવી દઉં કે કોઈ કેવું છે? હા તો ખબર પડે કોને કેટલું આવડે છે એમ શું પૂછી દો એમ ને? પણ પૂછવામાં એવું થાય છે ને મેડમ કે ઘણા બધા અવાજ બરાબર આવતા નથી. આમાંથી કોઈનું સાચું નહોતું. કારણ હા કે એટલે જ સમજાવ્યું. કીધું ઓકે, જુઓ. હા, which teacher teach you? પ્રશ્ન શું હતો? તમને કયા શિક્ષક ભણાવે છે? ભણાવે છે? હવે સૌથી પહેલા which ટીચર. આ તો થશે જ કયા શિક્ષક આપણે, કારણ કે ઘણા બધા શિક્ષક છે. આમાંથી કયા શિક્ષક સાંભળતો હોય બરાબર. પછી આપણી વાક્ય રચના છે look at us. હા પછી તો શિક્ષક એટલા છે કે ક્રિયાપદ અને અન્ય શબ્દો. હવે તમે જુઓ બરાબર, પેલા સમજી લો અને તમારે પૂછવું હોય તો પૂછી શકો છો. દૂધ કરતા શું છે? કરતા શિક્ષક સર એક જ છે. બહુ સારું. You જો કર્તા એટલે ક્રિયાનો કરનાર. જ્યારે પણ હંમેશા કર્તા શોધવાનો થાય ને ત્યારે આવા પ્રશ્નોમાં તમે કન્ફ્યુઝ થશો. તો શું કરવાનું? તો જે પણ ક્રિયા છે ભણાવવું, એની પાછળ હંમેશા ભણાવનાર આ શબ્દ જોડીને જ બનાવવાનો. કયો શબ્દ? નાર. કોણ? આવો પ્રશ્ન પૂછવાનો. કરતા સાચો જ મળશે, નહીતર ખોટો પણ મળી શકે. આવું ના કરો. તો ભણાવવું પરથી ભણાવનાર કોણ? એ કરતા કહેવાય. કોણ છે ભણાવનાર? શિક્ષક શિક્ષક છે. હા, તો ટીચર અહીંયા આપેલું છે તો ફરીથી અહીંયા લખવાનું. ના લખાય. આ તમને શબ્દ છે એ શું છે? કરતા છે. તમને શબ્દ ના શું? આ કરતા એક જ હોય ને વાક્યમાં, બરાબર? જે ના પણ ના ના તો ટીચર ભણાવનાર છે. તો તમે બરાબર કર્મનો ટોપિક સમજ્યા નથી. આપણે કર્મ નામનો ટોપિક જોયેલો હે ને? શિક્ષક ભણાવે છે. તો શું ભણાવે છે એ આપ્યું નથી. કોને ભણાવે છે? teach you yes હવે ખ્યાલ આવી ગયો. teach you. ઓકે, સારું, ચલો. તો આગળનું વાક્ય કોણ કહેશે? કોને ખ્યાલ આવ્યો? રોશનીબેન, તમને? હલો, કોણ બોલ્યું હતું? હા હું સર હું જ બોલી છું. હા, બોલ. Which teacher? જો હું સમજાઈ ગયો હોય, વચ્ચે કોઈ બોલતા નહીં, હું સમજાવી દઉં, પછી તમારે જે કહેવું હોય કહેજો. વચ્ચે માઇક મ્યુટ કરી દઉં છું. અહીંયા કોઈ માઇક ચાલુ ના કરતા, બધાનું માઇક મ્યુટ કરી દઉં છું. ઓકે, સારું, ચલો. જ્યારે પણ સાંભળજો, કર્તા જે આપેલો હોય ને, કર્તા
એમાંથી સિલેક્શન કરવાનું હોય. એનો મતલબ કે કર્તાની આગળ જ કઈ અને કયું લખેલું હોય. જેમ કે અહીંયા કયો છોકરો બૂમો પાડે છે, તો બૂમો પાડનાર છોકરો જ છે, કર્તા પોતે જ છે, પણ એમાંથી કયો? બરાબર છે. કયું હરણ ઝડપથી દોડે છે, તો દોડનાર હરણ પોતે જ છે, કર્તા જ છે, પણ એ કર્તામાંથી કયું કર્તા? હરણ ઘણા બધા. તો જ્યારે આપણે કર્તા જ ની આગળ કયું લખેલું હોય ત્યારે એ વાક્ય છે હુ જેવું થઈ જાય છે. કર્તા જ જાણવું છે આપણે. કોણ આવે છે? હુ કમ્સ. કોણ જાય છે? હુ ગોઝ. કોણ અહીંયા રોજ રાડો પાડે છે? હુ શાઉટ્સ હિયર ડેઈલી. તો જ્યારે કર્તા જ જાણવાનો હોય પ્રશ્નમાં ત્યારે આપણે હુ લખીએ છીએ. એવી જ રીતે અહીંયા પણ આપણે કર્તા જ જાણવો છે. ભણાવે છે શિક્ષક, પણ કયા શિક્ષક જાણવું છે આપણને ખબર નથી. તો જ્યારે કર્તા જાણવાનો હોય ત્યારે ડુ ડઝ ના આવે, ત્યારે આ પોતે કર્તા બની જાય છે. which ટીચર, પછી આ શું બની ગયું? કર્તા. પછી અહીંયા શું આવે? V1 કે V5. તો અહીંયા શું આવશે? ટીચર એકવચન જ છે, તો ટીચીસ થઈ ગયું, ભણાવે છે. અને બાકી શું રહ્યું? તમને, એટલે યુ. which teacher teaches you. સમજ પડી? આ રીતે થાય આનું અંગ્રેજી. બધા લોકોને ખબર પડી? જ્યારે આપણે કરતા જ જાણવો હોય ત્યારે ડુ ડઝ ના આવે. હા સર. યસ સર, ખ્યાલ આવ્યો. કયો છોકરો બૂમો પાડે છે? ચલો એને થોડી પનિશમેન્ટ કરીએ ક્લાસમાં. કયો છોકરો બૂમો પાડે છે? તો આનું શું થશે અંગ્રેજી? which boy સ્ટુડન્ટ અલગ વસ્તુ, વિદ્યાર્થી. which boy બૂમો પાડે છે? shouts. પણ જો આ ઘરની વાત હોય ને, રોજની વાત હોય, પણ અત્યારે આપણે ક્લાસમાંથી બૂમો આવી રહી હોય, મતલબ રાઈટ નાઉ, તો આપણે જઈને શું કહેશું? કયો છોકરો બૂમો પાડી રહ્યો છે? ચાલુ વર્તમાન કાળ. તો શું થઈ જશે અહીંયા? એ આખો અલગ ટોપિક છે, ચિંતા ના કરતા. which boy is shouting ચાલુ વર્તમાન કાળ છે, પણ એની વાત નથી. હાલ આપણે ઉદાહરણ તરીકે લીધું એટલે સાદા વર્તમાન કાળ હોય છે. બરાબર છે. કઈ બસ પાવાગઢ જાય છે? આની જેમ જ બનશે. આને કઈ બસ પાવાગઢ જાય છે? ચલો જલ્દી જતી રહી બસ. which bus જાય છે? goes to પાવાગઢ. હા, PAVH. તમને ખબર છે જે અંગ્રેજીમાં ગઢ આવે છે ને, ઇંગ્લિશમાં GARH થઈ જાય છે. પાવાગઢની જગ્યાએ પાવાગઢ લખેલું હોય છે. ઇંગ્લિશમાં જોજો તમે, બરાબર? તમે વાંચતા હોય તો ખબર. GARH ની જગ્યાએ શું લખેલું હોય છે? RH લખેલું હોય છે. ગઢની જગ્યાએ ગઢ લખેલું હોય છે. ચંદીગઢનું પણ ચંદીગઢ લખેલું હોય છે ઘણી વાર. તો એને તમારે એ જ રીતે સમજી લો. પ્રિન્ટિંગ મિસ્ટેક ભૂલ નહીં સમજવાની. અંગ્રેજીમાં એવું થોડું થતું રહે છે. ખબર છે ને તમને? સંસ્કૃતનું સંસ્કૃત થઈ જાય છે, પ્રાકૃતનું પ્રાકૃત થઈ જાય છે, સંસ્કૃતિનું સંસ્કૃતિ થઈ જાય છે, હે ને? આવી રીતે પ્રકૃતિનું પ્રકૃતિ થઈ જાય છે. તો એ રીતે ઇંગ્લિશમાં એ પણ છે, આવું પણ છે, હોય છે. ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લો. આઈ હોપ કે વીચમાં તમને બધી ખબર પડી ગઈ હશે. બીજું કઈ નવું સમજવાનું નથી. સર બોલો. હા, હવે આમાં આપણે આ તમે જે અહીંયા આ જે છેલ્લે બે સમજાય ને કરતાના 5 કે 5 લાગશે, બરાબર છે? તો આપણી આખી કી બીચની કી બદલાઈ જાય તો રોજ તમે કયા છોકરાની કરો છો? દરરોજ રહો છો. સારું, આનો સ્ક્રીનશોટ તો પાડી લો પહેલા, પછી હું ચલો એ રિવિઝન કરી નાખું 2 મિનિટમાં. થઈ ગયું છે? જો મેં ક્યારે જીવનમાં છે ને આ જે ભણાવું છું તમને, એની કી ક્યારે જોઈ જ નથી, પણ ભણીને પછી ઓટોમેટિક કી યાદ રહી ગઈ. બરાબર? કી પર હું ક્યારે ભણ્યો નથી, પણ પ્રેક્ટિસ પરથી કી ઓટોમેટિક ખબર પડી કે આનું આમાં ચાનું. ઘણી બધી વસ્તુ એવી હોય છે એમાં કીની જરૂર હોતી છે. તમે ખાલી બનાવો એટલે તમને ખબર પડી. જુઓ, બીચમાં કેવું છે તો કે બીચ પછી
વસ્તુનું નામ પછી ડુ કે ડઝ પછી કરતા V1 કરતા V1 અને નથી, બરાબર, અન્ય શબ્દો. અને બીજી જે કી છે તમે કહો છો એ પ્રમાણે એમાં શું આવશે? વી પછી કરતા. સમજ પડી? કરતા જ જ્યારે વી સાથે હોય, કયો છોકરો, કઈ બસ, બરાબર છે, કયા ટીચર કે કયો વેઇટર, પછી વી ફાઈવ હંમેશા. કેમ V5? કારણ કે આપણે ઘણી બધી વસ્તુઓમાંથી કોઈ એકની વાત કરતા હોઈએ તો, પણ અહીંયા જો કરતા બહુવચનમાં હોય તો હોય શકે કરતા ના? હા, થઈ જશે, બરાબર. તો કરતા જો ત્રીજો પુરુષ એકવચન હોય, બરાબર, એ તો એ જ નિયમ થઈ ગયો. તો ચલો આપણે એમ નામ જ કરી નાખીએ V1 કે V5, બરાબર. જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય, ત્રીજો પુરુષ એકવચન, તો V5, બરાબર, નહીતર V1 અને પછી અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ. હોય શકે ને એવું કે કઈ બસો મણિનગર જાય છે, દાખલા તરીકે ઘણી બધી બસો ઊભી હોય, કઈ બસો, બરાબર. પણ સામાન્ય રીતે આપણે એકવચનમાં બોલીએ તો V5 બોલવાનું, બહુવચનમાં પણ બોલીએ ને, બરાબર. જેમ કે કયા નેતાઓ બહુ રાડો પાડે છે સ્ટેજ પર ચડી ચડીને, બરાબર. કયા છોકરાઓ બહુ વધારે દોડે છે, કયા શિક્ષકો સારું ભણાવે છે, બરાબર. કઈ શાળાઓ વધારે ફી વસૂલે છે, which schools charges much fees. તો જો બહુવચન કરતા વાપરવાની જરૂરત થાય તો V1 વાપરવું પડે, એવા વાક્યો જોવા મળે તમને, બરાબર. સારું, ખબર પડી? હા સર, હા. હોમવર્કમાં તમે મને આવા એટલીસ્ટ 20 પ્રશ્નો બનાવજો, ગુજરાતી અંગ્રેજી 20 પ્રશ્નો બનાવવા, ગુજરાતી અને અંગ્રેજીમાં, બરાબર. ઓકે, બીચવાળા ને હા, વિશ્વાસ. ચલો હવે ટાટા બાય બાય કરશું. કોઈને કઈ પૂછવું છે? ના સર. બીજા કોઈને કઈ પૂછવું છે? ફેની, તને કઈ સમજ પડી કે ના પડી? સરસ, વેરી ગુડ. ચલ વાક્ય બોલી જા, એક વાક્ય પડી તો બોલી જા, ચલ. હા, ફેની એક વાક્ય મેડમ કહે છે, ઉર્વશીબેન સરસ કહ્યું. એક વાક્ય બોલો વીચ વાળું. એની માઇક ચાલુ કરો અને વાક્ય બોલો. અવાજ નથી આવતો, આવે છે? નથી આવતો હવે. સારું, મને WhatsApp માં મોકલી દેજે, બહુ ગરમી થાય છે. પંખો ચાલુ કરવો છે હવે. પલળી ગયો, બાય બાય.